આજની તારીખમાં બી અમારી પાસે એવા ચેલેન્જીસવાળા કામ આવે છે જે અમે લોકો એવું વિચારીએ કે આજ પછી હવે કામ કરવું જ નથી, પણ ખબર નહીં પછી બીજે કામ પૂરું થાય, સક્સેસ થાય એટલે બીજા દિવસે પાછા ઊભા થઈ જાય કે હવે પાછું બીજું કોઈ ચેલેન્જ ગોતીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની, એક શિક્ષણવિદ અને આપની હોસ્ટ અને દોસ્ત. ખબર છે .comના માધ્યમ ગુરુદેવો ભવની સિરીઝની અંદર અત્યાર સુધી આપણે વિવિધ ગુરુઓને મળ્યા કે જેમણે અલગ અલગ કૌશલ્ય શીખવી અને ઘણા બધા લોકોની અંદર તેમણે સફળતા સુધી તે લોકોને પહોંચાડ્યા અને સામેવાળાની સ્કિલને ઉજાગર કરી. આજે આપણી વચ્ચે એક એવા ગુરુ ઉપસ્થિત છે કે જેમણે પોતાના કૌશલ્ય દ્વારા, પોતાની ક્રિએટિવિટી દ્વારા અને પોતાના ખૂબ જ સુંદર મેનેજમેન્ટ દ્વારા જેમણે લોકોના પ્રસંગોને દીપાવ્યા છે. તો એવા જ ઇવેન્ટ મેનેજમેન્ટના ગુરુ શ્રી અર્ણબભાઈ મોહિત્રા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમમાં હું અર્ણબભાઈ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. અર્ણબભાઈ, અમારા દર્શક મિત્રોને આપ આપનો પરિચય આપશો. બ્રાન્ડ નેમ કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન્સ છે એન્ડ મારું નામ છે અર્ણબ મોહિત્રા. કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન્સ ખાલી ફક્ત એક બ્રાન્ડ નેમ છે જેનું મેઇન સ્ટેક હોલ્ડિંગ કંપની છે, સ્ટોક હોલ્ડિંગ કંપની છે, દેટ ઇઝ ઇવેન્ટોલોજી પ્રાઇવેટ લિમિટેડ. હવે કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન્સ સુરતમાં બી છે, ગુજરાતમાં બી છે, મહારાષ્ટ્રમાં બી છે. અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયા કામ કરીએ છીએ. સો એક એવી બ્રાન્ડ છે જે લોકોની સાથે જોડાઈને એ લોકોના પ્રસંગ કેવી રીતના ફ્લોલેસ બનાવી શકે છે એના ઉપર કામ કરીએ છીએ. આજે ઓછામાં ઓછું અમને 10થી 11 વર્ષ થઈ ગયા છે જે એક જ બ્રાન્ડ નેમની અંદર અમે લોકો કામ કરીએ છીએ. ખૂબ જ સુંદર એમની વાતની અંદરથી એક વસ્તુ જાણવા મળી કે બ્રાન્ડ નેમ. સૌથી પહેલાં મારો પ્રશ્ન એક એવો છે કે આપણી જીવનની અંદર ઇવેન્ટ વસ્તુનો કહેવાય ને કે પ્રવેશ કેવી રીતે થયો, તમને એવી ઈચ્છા કેવી રીતે થઈ કે મારે ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર જવું છે? મારે ભણવામાં એટલું મન નહીં હતું, પણ હા, મને વાંચવાનું ખૂબ જ શોખ હતું. પ્લસ મારે જ્યારે બી કોઈ બી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવી હતી તો લોકોને લઈને કોઈ બી એક સ્થળ ઉપર ભેગા કરવા કે લોકોને કોઈ બી વસ્તુ માટે એકજૂટ કરવાનું અને પછી એના ઉપરથી કોઈ બી મોટિવ હોય કે લોકોની સાથે જોડાઈ રહેવાનું ગમે છે. તો ધીરે ધીરે પછી મને ખબર પડી, ઓલમોસ્ટ હું 11th-12thમાં હતો ત્યારથી જ મને એવું હતું કે કરવું છે તો ઇવેન્ટ મેનેજમેન્ટનું જ બિઝનેસ કરવું છે, કેમ કે એમાં એક કિક મળે છે. આજની તારીખમાં બી અમારી પાસે એવા ચેલેન્જીસવાળા કામ આવે છે જે અમે લોકો એવું વિચારીએ કે આજ પછી હવે કામ કરવું જ નથી, પણ ખબર નહીં પછી બીજે કામ પૂરું થાય, સક્સેસ થાય એટલે બીજા દિવસે પાછા ઊભા થઈ જાય કે હવે પાછું બીજું કોઈ ચેલેન્જ ગોતીએ. એટલે એક લિવિંગ લાઈફ ઓન ધી એજ હંમેશાથી ગમતું હતું, તો એટલે એ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ બિઝનેસમાં પછી લેન્ડ થયા. ખૂબ સરસ. તેમની જે વાત છે તે ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી છે કે ક્યારેક એક વખત આપણે કોઈ કામથી થાકી જઈએ છીએ પણ એક કામની સફળતા આપણને એક હેપીનેસ સુધી પાછું ફરીથી કામ કરવા માટેનું આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે. અર્ણબભાઈ, ઇવેન્ટ મેનેજમેન્ટ વસ્તુ એવી છે કે આઈ થિંક એક ટીમવર્કનું કામ છે. જ્યારે આપણે ઇવેન્ટ કોઈ પણ કરતા હોઈએ ત્યારે આપણી પાસે એક ટીમ વધારે મજબૂત હોય તો આપણે કામ વધારે સારી રીતે કરી શકીએ છીએ. તો આપ આપની ટીમને કેવી રીતે મેનેજ કરો છો? હું કાયમથી જ કહું છું કે આઈ એમ નોટ ધ બોસ, હું ખાલી એક ટીમ લીડર છું. એન્ડ હું એવું માનું છું કે એક સારી ટીમ ત્યારે જ ભેગી થાય જ્યારે એ આખી ટીમને એકબીજાના ફ્લોઝ ખબર હોય, એકબીજાની સ્કિલ સેટ ખબર હોય, અને ત્યારે જ એ એક ટીમ બધાના પ્લસ માઇનસ સમજીને એ મિશન પૂરું પાડતું હોય છે. સો
ટીમને મેનેજ કરવું ઇઝ નોટ અ પ્રોબ્લેમ. જેટલું ટ્રાન્સપેરન્ટ આપણે આજની દુનિયામાં રહીશું એટલું ટીમને મેનેજ કરવું ઇઝી છે. સો હું ફરીથી રિપીટ કરીશ કે હું બી એક ટીમ લીડર જ છું અને મારી ટીમ જ મને સફળ બનાવે છે. હું ખાલી મારું એક વિઝન ચાલે છે કે આવી રીતના કરવું છે ને આ કરવું છે. ધ રેસ્ટ ઓફ ધ જોબ એટલે જે બી હોય છે તે ટીમ જ પૂરું પાડે છે. લીડરનું વિઝન અને મિશન કામ કરતું હોય છે તે તમારી વાત ઉપરથી ચોક્કસપણે સમજાય છે, પરંતુ તમારા કાર્યક્રમને એક ચોક્કસ સફળતા સુધી લઈ જવા માટે તમે એક ખૂબ સુંદર શબ્દ વાપર્યો કે સ્કિલને ઓળખીને. દરેક વ્યક્તિની અંદર સ્પેસિફિક સ્કિલ તો હોય જ છે, પરંતુ સમય પ્રમાણે તે સ્કિલને વધારે આગળ લઈ જવા માટે તમારે તમારા કાર્ય માટે કોઈ તમારી ટીમને ટ્રેનિંગ આપવાની જરૂર પડતી હોય છે. હા, સો અમે લોકો જે ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્सेस કરાવીએ છીએ એમાં પણ અમે એ જ શીખવીએ છીએ. સૌથી પહેલાં બેચીસમાં એ જ શીખવવામાં આવે છે કે તમે પોતાની સ્કિલ સેટ જાણો. એક મેનેજમેન્ટમાં એક સબ્જેક્ટ છે જેને આપણે SWOT એનાલિસિસ કહેવાય. એ SWOT એનાલિસિસના આધાર પર તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ. હવે આ સ્ટ્રેન્થ અને વીકનેસ એવી વસ્તુ છે કે તમે ટાઈમથી તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસ બદલાય અને ટાઈમથી તમને તમારી સ્ટ્રેન્થ, તમારી સ્કિલ સેટ એનું અનુભવ બી થાય. અને એનું અનુભવ કરવા માટે તમારે એકાંતમાં બેસીને તમારે પોતાને ચિંતન કરવાની બહુ જરૂર છે. સો એ જ્યારે આત્મચિંતન જ્યાર સુધી નહીં થાય ત્યાં સુધી તમારી સ્કિલ સેટ ઉભરીને બહાર નથી આવતી. અને જ્યારે તમારી સ્કિલ સેટ બહાર આવે પછી મારું મંતવ્ય એવું છે કે તમારે તમારી સ્કિલ સેટ ઉપર જ કામ કરવું જોઈએ. અને જે તમારું માઇનસ છે, ફોર એક્ઝામ્પલ કોઈ બી તમારા ફ્લોઝ છે કે તમારાથી કોઈ ટાસ્ક નથી થતું કે કોઈ વિષય સમજ નથી પડતી, તો ત્યારે તમે એક ટીમ મેમ્બરને રિક્રુટ કરો જેની સ્કિલ સેટ તમારી વીકનેસ છે, એન્ડ ત્યારે જ તમે એક સારી ટીમ બિલ્ડ કરી શકો. પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટને ઓળખી અને તેના ઉપર કામ કરીએ તો કદાચ સારી ટીમની અંદર અને સારી સફળતાપૂર્વક કામ કરી શકીએ. તે વાત ખૂબ સારી રીતે સમજાઈ આપની વાત પરથી. અત્યારનો સમય એવો છે અર્ણબભાઈ કે લોકોને રોજ જ કંઈક નવું જોઈએ છે. અને આપણે અત્યારે સુરતનું લોકો તો એમ કહેવાય છે કે ભમાસાની નગરીની અંદર લોકો પૈસા આપવા માટે તૈયાર છે, પણ એવરી ડે પહેલાં કરતાં મારી પ્રસંગની અંદર કંઈક નવું હોવું જોઈએ. તો તે કેવી રીતે આપ મેનેજ કરો છો? હા, સો બધા જ ફંક્શન્સ, કોઈ બી ઇવેન્ટ હોય ત્યારે બધા જ ઇવેન્ટ એકસરખા નથી હોતા, સૌથી પહેલી વસ્તુ. અને બધા જ ઇવેન્ટમાં આપણે ગૂગલ કે એઆઈની હેલ્પ લીધા વગર અમે જ્યારે એ આખી ઇવેન્ટને મગજમાં એક રિપ્લે કરતા જ રહીએ. ફોર એક્ઝામ્પલ કે અમે વિચારતા જ રહીએ છીએ કે આ 2 કલાક 3 કલાક કેવી રીતના થશે, તો પછી તમારે એ ઇવેન્ટ માટે જે એક્સપિરિયન્સ વેલ્યુ આપવું છે. હવે એક્સપિરિયન્સ વેલ્યુ ખાલી પૈસાથી નથી આવતું, એ આઈડિયેશન એની માટે બહુ જરૂરી છે. તમે એક ગુલાબ એમને આપી દો અને એક ગુલાબને એલ્યુમિનિયમ ફોઇલ પેપર પર રેપ કરીને આપો કે એને એક સારા ગિફ્ટ રેપર ઉપર રેપ કરીને રિબિન બાંધીને આપો, આ બંને વસ્તુ એક અલગ એક્સપિરિયન્સ ક્રિએટ કરશે. સો એટલે એવરી ટાઈમ, દરેક વખતે અમે લોકો એવું વિચારીએ કે ક્લાયન્ટ્સને કે અમારા જે બી ગેસ્ટ્સ છે એ ગેસ્ટ્સને એક્સપિરિયન્સ વેલ્યુ આપણે કેવી રીતના સુધારી શકીએ. એન્ડ એ જ વસ્તુ એવી છે કે માણસ એક મેમરીના ફોર્મમાં મનમાં મગજમાં લઈને જાય છે અને એ જ વસ્તુ પછી એને ખેંચી લાવે છે. ઇવેન્ટ દરેક વ્યક્તિના અને દરેક પરિવારનું કંઈક સ્વપ્ન હોય છે. જી. એ સ્વપ્નની સાથે તમારે તમારી ક્રિએટિવિટીને મેનેજ કરવાની હોય છે. તો એ બંને ક્યારેક કોઈક વખત એવું બનતું હોય કે સામેવાળા વ્યક્તિનું એક્સપેક્ટેશન અલગ હોય અને તમારું વિઝન અલગ હોય, તો એ બંનેને તમે કેવી રીતે મર્જ કરો છો? હવે તો બહુ ઇઝી થઈ ગયું છે. પિન્ટરેસ્ટ છે, ઇન્સ્ટાગ્રામ છે, એટલે જે બી આવે છે એ અમને રેફરન્સ ઇમેજીસ બતાવે છે. એટલે પહેલાં જ્યારે આ બધા ટૂલ્સ નહીં હતા ત્યારે અમારે
પેપર ઉપર ડ્રો કરીને એમને કલર ટોન સમજાવીને અમે કાપડના સેમ્પલ્સ બતાવતા હતા. હવે ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ, હજી બહુ બધી ચેટ જીપીટી છે, એટલે એઆઈ બી છે. સો એવી રીતના તમે જેટલું ક્લાયન્ટ અમને બતાવે એટલી અમને ક્લેરિટી મળતી જ જાય, અને પછી એના ઉપર અમે લોકો કામ કરીએ અને કંઈક નવું ચિંતન કરીએ. અને અમુક ક્લાયન્ટ્સને એવું બી હોય કે અમારે આવું બધું કશું જ નથી જોતું, તમે કહો કે શું નવું કરી શકીએ. ત્યારે અમે એવું વિચારીએ કે હવે ઇન્ટરનેટને છોડીને કે જે વસ્તુ નથી જ થઈ એ વસ્તુ કરવી છે. ત્યારે અમારી પાસે ટીમમાં ગ્રાફિક ડિઝાઇનર્સ હોય, 3D ડિઝાઇનર્સ હોય, જે અમારું વિઝનને પેપર પર પહેલાં લઈ, પેપરથી પછી કમ્પ્યુટરાઇઝ ફોર્મેટમાં 3Dમાં એ બધામાં લઈ અને પછી અમે ક્લાયન્ટ્સને ડિઝાઇન્સ બતાવીએ અને પછી આગળ વધીએ. હવે યસ, ડેસ્ટિનેશન્સ વેડિંગ થોડુંક એક્સપેન્સિવ છે, બટ હવે કેવું થઈ ગયું છે કે ફેમિલીઝ બધી બહુ ક્લોઝ થઈ ગઈ છે. અને મારું એવું મંતવ્ય છે કે મારું એવું માનવું છે કે જ્યારે લગ્ન થાય છે તો લગ્ન ખાલી બે માણસની વચ્ચે નથી થતા, લગ્ન એક ફેમિલીને વચ્ચે થાય છે. એટલે ડેસ્ટિનેશન વેડિંગ તમને એ ટાઈમ આપે છે કે તમારી જે બી આખી ક્લોઝ ફેમિલી છે, જેની સાથે એક છોકરીને એક છોકરાને રહેવાનું છે આવતાના 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, એ બોન્ડિંગ એ ડેસ્ટિનેશન વેડિંગમાં જરૂરથી થઈ જાય. સો એટલે જ ડેસ્ટિનેશન વેડિંગ્સનું ક્રેઝ પણ વધે છે કે લોકોને ફાઇનલી એવું અહેસાસ આવે છે કે ફંક્શન્સ મોટા ના કરીને નાના બી કરીએ પણ ક્લોઝ ફંક્શન હોય, લોકોને મજા વધારે આવે. ઇન્ટરનેશનલ બી હવે તો લોકપ્રિય છે, એટલે મલેશિયા લોકો કન્સિડર કરે છે બહુ બધું. હવે ઇન્ડિયામાં પણ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ, મોદી સાહેબે એવું કીધું છે કે આપણે બિઝનેસ ઇન્ડિયામાં જ જવું જોઈએ. સો અમારું બી એવું આગ્રહ રહેશે કે ઇન્ડિયામાં એવી બહુ બધી અનએક્સપ્લોર્ડ જગ્યાઓ છે. સાઉથમાં છે ગોવામાં હજી એવી પ્રોપર્ટીઝ છે જે અનએક્સપ્લોર્ડ છે. આપણે કચ્છ ભુજ સાઈડ ત્યાં પણ રાજસ્થાન જેવી ફિલિંગ તમને મળે. સો બહુ બધી જગ્યાઓ છે. ગુજરાતમાં આપણે કહીએ તો યુનિટી, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની પાસે પણ બહુ બધા રિસોર્ટ્સ, હોટેલ્સ ડેવલપ થયા છે. એટલે એ પણ એક સારું ડેસ્ટિનેશન છે. ખૂબ સરસ વાત કરી. મિત્રો, આજના દોરની અંદરથી આપણને ઘણી બધી એવી વાત શીખવા મળી કે એક સારી લીડરશિપ, એક વિઝન સાથેની લીડરશિપ હોય, એ લીડર એક એવો હોવો જોઈએ કે જે પોતાની ટીમને સમજી, તેની સ્કિલને ઓળખી અને તેની પાસેથી ખૂબ સારી રીતે કામ કરાવી શકે. અને એક સારી સર્વિસ તમે જો તમારા પોતાના કાર્યની અંદર પ્રોવાઈડ કરો તો તમે ચોક્કસપણે એક બ્રાન્ડ વેલ્યુ બની શકો છો. અને ક્રિએટિવિટી તો દરેક તબક્કે, દરેક વસ્તુમાં જરૂરી છે. તો જ આજે અર્ણબભાઈએ હજારો ઇવેન્ટ કર્યા પછી તેઓ અત્યારે ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. તો અર્ણબભાઈ વ્યસ્ત શેડ્યુલની અંદરથી આજે આપણને સમય આપ્યો, તો ખબરછે.com પરિવાર વતી હું આપનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ.